વેલકમ ટુ માય ચેનલ। આજે હું રેસ્ટોરન્ટમાં જેવી મળે એવી તડકા દાલ ફ્રાયની રેસીપી લઈને આવી છું। જો તમને આ તડકા દાલ ફ્રાયની રેસીપી ગમે તો રેસીપીને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। હેપી કુકિંગ, એન્જોય કુકિંગ। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે આપણે આ રીતે તુવેર દાળ લીધી છે। એને મેં 2 કલાક પલાળી અને 5 વિસલ બોલાવી અને બાફી દીધેલી છે। તો મારી બાફીને આ રીતની દાળ રેડી થઈ ગયેલી છે। હવે આપણે એનો દાળનો વઘાર કરવા માટે તેલ લીધું છે। તેલમાં જીરું, સૂકો વઘારના મરચાં, જીરું સમારેલું લસણ, જીરા સમારેલા લીલા મરચાં। આપણે જ્યારે બી દાલ ફ્રાય તડકાવાળી બનાવતા હોઈએ તેનો વઘાર ફાસ્ટ ફ્લેમ પર કરવાનો છે કે જેથી એની રેસ્ટોરન્ટ સ્ટાઇલ બર્ન ફ્લેવર મળે। હવે આપણે એક બાઉલ ઝીણી સમારેલી ડુંગળી એડ કરવાની છે। એને બી આપણે ફાસ્ટ ફ્લેમ પર જ સ્ટર કરવાની છે અને આ રીતે આયર્ન પેન હોય કે પછી પતલું વાસણ હોય એમાં બનાવવાની છે। એક મિનિટ થાય એટલે આપણી ડુંગળી સરસ કૂક થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે એનો કલર સરસ ચેન્જ થઈ ગયો છે। એટલે એક બાઉલ જીરા સમારેલા ટામેટા એડ કરવાના છે। ટામેટાને આપણે 2 થી 3 મિનિટ થોડા કૂક થઈ જાય ત્યાં સુધી એને ચડવા દેવાના છે। હવે આપણે એમાં મીઠું, થોડી હળદર, અડધી ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી કિચન કિંગ મસાલો એડ કરવાનો છે। બધા મસાલા અને ડુંગળી ટામેટાને સરસ મિક્સ કરી લેવાનું છે। હવે આપણે મસાલા બળી ના જાય એટલે અડધો ગ્લાસ પાણી એડ કરી અને આ બધી વસ્તુને ફરી કૂક થવા દેવાની છે। વચ્ચે વચ્ચે આ રીતે સ્ટર કરતા રહેવાનું છે। હવે અડધી ચમચી કસૂરી મેથી એડ કરી ફરી બધું સરસ મિક્સ કરી લેવાનું છે। આપણે જોઈ શકીએ છીએ કે આપણે જે બનાવી ચંક ગ્રેવી એ રેડી થઈ ગઈ છે। ઓઇલ રિલીઝ થઈ જાય એટલે એમાં આપણે જે બાફેલી દાળ હતી એ એડ કરી લેવાની છે। મેં અત્યારે તુવેરની દાળ લીધી છે। તમે એની જગ્યાએ મગની કાં તો ચણાની દાળ બી અંદર એડ કરી શકો છો। હવે બધી વસ્તુને સરસ આપણે મિક્સ કરી લેવાની છે। થોડું પાણી એડ કરી અને કન્સિસ્ટન્સી સેટ કરી લેવાની છે। હવે આપણે એને 7 થી 8 મિનિટ ઉકાળવાની છે। જેટલી દાલ ફ્રાય સરસ ઉકળશે એટલો સરસ એનો ટેસ્ટ ઇન્હાન્સ થશે। હવે આપણે 1 ચમચી જેટલા લીલા સમારેલા મરચાં એડ કરવાના છે। આપણે જોઈ શકીએ છીએ કે મીડિયમ થીક કન્સિસ્ટન્સી થઈ ગઈ છે આપણા દાલ ફ્રાયની। તો આ કન્સિસ્ટન્સી પ્રોપર છે। હવે તડકો આપવા માટે એક પેનમાં તેલ, 1 ચમચી જીરું તતે એટલે જીરું સમારેલું લસણ અને કાશ્મીરી મરચું 1 ચમચી એડ કરી આપણે આ તડકાને દાલ ફ્રાય પર પોર કરી લેવાનો છે। હવે લીલા ધાણા સમારેલા એડ કરી લેવાના છે। તો આપણી ટેસ્ટી એવી રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાળ તડકાની રેસીપી રેડી થઈ ગઈ છે। આ તડકા દાલ ફ્રાયને તમે જીરા રાઈસ, પરોઠા, રોટલી સાથે એન્જોય કરી શકો છો। જો તમને છૂટા રેસ્ટોરન્ટ સ્ટાઇલ જીરા રાઈસની બી રેસીપી જોઈતી હોય તો કોમેન્ટમાં જણાવજો। હું ડેફિનેટલી શેર કરીશ તમારા સાથે। આવી બીજી ટેસ્ટી અને યુનિક રેસીપી સાથે ફરી મળીશ। આવજો, જય શ્રી કૃષ્ણ।